બોલિવિયામાં સત્તા પલટવાનો નિષ્ફળ પ્રયાસ। સૈનિકોએ રાષ્ટ્રપતિ ભવનને ઘેરી લીધું। આર્મી જનરલે લશ્કરી વાહન સાથે ઘૂસવાનો પ્રયાસ કર્યો અને તેમની ધરપકડ। દક્ષિણ અમેરિકાના દેશ બોલિવિયામાં બુધવારે સત્તા પલટવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે। બોલિવિયાના સૈનિકોએ રાજધાની લા પાઝમાં રાષ્ટ્રપતિ ભવન પર હુમલો કર્યો હતો। આ પછી આર્મીના ટોપ જનરલ જોસ ઝુનિગાએ કેટલાક સૈનિકો સાથે લશ્કરી વાહનમાં રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો। જોકે 3 કલાકમાં જ તેમની ધરપકડ કરવામાં આવી હતી। તેનું બોલિવિયન ટેલિવિઝન પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું। એક વિડીયો અનુસાર બુધવારે બોલિવિયાના સુરક્ષા દળોએ શહેરના મુખ્ય ચોકને ઘેરી લીધો હતો। આ પછી એક સૈનિક વાહન રાષ્ટ્રપતિ ભવનના દરવાજાને ટક્કર મારવા લાગ્યું હતું। આ દરમિયાન જવાનોએ અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો। આર્મી ચીફ જનરલ હોજેએ જણાવ્યું હતું કે તેઓ દેશમાં લોકશાહી ફરીથી લાવવા માંગે છે। તેઓ રાષ્ટ્રપતિ લુઇસ આર્સેનું સન્માન કરે છે, પરંતુ દેશની સરકારમાં પરિવર્તન લાવવાની જરૂર છે। સરકારના સમર્થનમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા। સૈનિકોએ તેમને રોકવા માટે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા। હુમલાના થોડા સમય બાદ સેના પીછેહટ કરી અને જનરલ હોજેની ધરપકડ કરવામાં આવી હતી। નિષ્ફળ સત્તા પલટા બાદ રાષ્ટ્રપતિએ કહ્યું કે લોકશાહીની રક્ષા માટે દેશની જનતાએ એકજૂથ થવાની જરૂર છે। આ બોલિવિયન લોકો અને લોકશાહીની જીત છે। તેની ધરપકડ કરવામાં આવી તે પહેલા જનરલ હોજે આરોપ મૂક્યો હતો કે રાષ્ટ્રપતિ આર્સે હતા જેમણે સત્તા પલટવાનો પ્રયાસ કરવા કહ્યું હતું કે આર્મી ચીફે મીડિયાને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ તેમની સાથે દેશની સ્થિતિ પર ચર્ચા કરી રહી હતી। તેમણે કહ્યું હતું કે સત્તા સરકાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। આવી સ્થિતિમાં તેમને જનતાનો ટેકો લેવાની જરૂર છે। જો સત્તા પલટવાનો પ્રયાસ નિષ્ફળ જાય તો તેમની લોકપ્રિયતામાં વધારો થવાની શક્યતા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।